આપણી મવાવાળી નથી એટલે નથી ચાલુ. ભાવનગરની બસ માંથી ને હવે બાઇક લઈને વી આવ્યા ન્યુ ઈ તો તમને કોંગ્રેચ્યુલેશન. લોકેશન પૂછવું કોઈ કીધું જ નતું કે કયું લોકેશન છે. લોકેશન નું નામ ખબર હોય ને મને કરવાનો. બસ ઓલી બિલ્ડિંગ થોડી મોટી લાગે. ટાવર જ તો થોડો મોટો લાગે. મને લાગે કે આગળ છે. પેલા આમ લાગતું કે પાણી છે. હવે એમ લાગે છે કે આગળ છે. હવે આગળ જાય કઈ જાત રસ્તા એના કારણે હું ઘર ભૂલી જતો. પાછો પગી ગયો છે હમણાં ઘર બાજુ. તો હાલો વગર પગી છે. એટલી શાંતિ એડિકાનો રખડી પેલા ગયા પછી પડી પછી ગયા રેડે ઇન્ડિયન રેડ ગયા પછી આપણે મોવાનો મેસેજ આવ્યો કે હવે લાયસન્સ ની જરૂર નથી. પછી લાયસન્સ હવે તો જરૂર નથી. હવે જાય ડાયરેક્ટ મોવા જઈને આપણે નવી છે પાછા રોડમાં આપણે મોહન થોડોક મેસેજ આવેલો હતો ને એટલે મેં એમ હતું કંડક્ટર નું લાયસન્સ નહીં આવે હોય ને તો આવે છે. અમુક ને અત્યારે આવી જાય છે. પછી અમુક ને કઢાવવું પડે છે. આપણે ફોન દવા લીધી હોય થશે ન્યાય જઈને જોઈશું આપણે બહુ કારણ કે આખા દિનમાં જવાનું થાય ને તો હું દેખાડે હાલો થોડીક છે. હે કને ઉભો છો હે કને ભાવનગરમાં કાલે વરસાદ આવ્યો છે. આજે આવ્યો ને હું ખાવા ગઈ ગયો. આખો ફોન પલી ગયો. કાઉ દેખાતું નથી. માં દેખાય તો હાલો ભાવનગર ને તમે આની પેલાનો વ્લોગ જોયો હોય કે ન જોયો હોય જોયો જો હું ઉપર નાખું છું. ઉપર આપણી સાઈડ વાળી બસ જમણી બાજુ ત્યાંથી તમે વ્લોગ જોઈ આવજો. ભલું વાળી મસ્તીમાં આવી છે આ વરસાદ વાળા. તો હાલ નામ તો બધું બસ પડી છે. હવે આમાં જવાનો વિચાર હતો પણ એ જગ્યા ફૂલ છે એમાં હું ન ગયા. પછી બીજી જગ્યાએ પૂછવા જાઉં છું હવે ક્યારે આવશે. ગાઈસ આપણી મવા વાળી નથી એટલે નથી જવું. બસ સ્ટોપ ઉપર જઈને પેલા બધા ચડી જાય આપણે નથી જવું. ગાઈસ અમે 3 લોકો બેસી ગયા છીએ. ખાલી જગ્યા હતી એટલે હજી લોકો હવે બધા બેસી ગયા. આપડો ભાઈ પણ ગેમ રમવા મળ્યો. ગોટિયા ગયા આપણે પબજી રમીએ એટલે આ બોટિયા ગેમ રમને પછી મળો. ભાવનગરની બસ માંથી ને હવે આપણો ભાઈ બન જાય ને હું મારા ભાઈને ફોન કરું. ત્યાં વિડીયો એટલે નતો ઉતરો કે હું ઊભો થયો એટલે મેં વિડીયો નતો ઉતાર્યો. મેં કીધું પડી ગયો તો ફોન
એટલે વિડીયો ન ઉતારે. ત્યાં ખોટા આપણે ઊભા હોય ને તેમાં પડી ગયો તો શું કરવું? એક જ ફોન છે, પડી ગયો એ આપણે અહીંયા ઊભા હતા. આપણે અહીંયા આ બસમાં આવ્યા હતા. તો દેખાય જોવાનું. પછી ઘરે જઈને કરવું હું ઊભો હતો અને વિડીયો ઉતાર્યો. બરોબર પછી નહીં ગયા. આજો બેઠા આપણું અહીંયા મવા બસ સ્ટેશન બ્રો સેન્સાર આપણે ત્યાં ગયેલા છીએ. આપણો ભાઈ જોશે આમ ભાગ લેવા. હવે હું સાવ તું કઈ લે અરે આપણો ભાઈ ભાઈ આવે તે લેવા. હું અહીંયા બગીચો છું. તમે લોકેશન નું તમને કોમેન્ટ તો અહીં બગીચો છું. હવે હું જાઉં છું ઘરે ને ઘરે જઈને તમે કે બ્લોગમાં શું છે એડિટ કરીને ત્યારે ખ્યાલ આવશે. કાલે કઈ નહીં આવે તો પછી આપણે થોડીક વાર પછી મળી તો હાલો ગાઈસ. આપણું કામ તો આમને જ છે, ખાલી બોલું આપણે હારી આવેલા હે ને બાકી તો બધી આમને જ પડ્યું છે. પણ ખબર કેદી થાય કામ થાય ને હાલ તો અત્યારે થાય તો હું થોડો વિડીયો એડિટ કરું પછી ખબર પડે કે અથવા કે કાલે કરવો તો પછી હું વિડીયો એડિટ કરું પછી ખબર પડે કે એમાં શું બોલવું પડે એમ અમુક છે. તો પછી આપણે બોલી નાખશું તો પછી થોડીક વાર પછી મળી જાય. તો ગાઈસ આપણે હવે ઘરે આવી જાય ને તો આપણે એમાં ધીમા સામું છે ને બાઇક લઈને આવ્યા ન્યુ ઈ તો તમને કોંગ્રેચ્યુલેશન. તો તમે બાઇક લઈ આવ્યા છો તો કેટલા ની આવી? હપ્તા ભરો કે શું કરો? રોકડે લીધી. એવું થોડું કરાય ગાઈસ. 80,000 માં ગોદાય 50,000 વાળા બાબા 50,000 કમાય. હા લાખ રૂપિયા કમાય. ખોટા ખોટો આપણી બાજુમાં આવે ને પછી આપણને કઈક કેઈ ન આવે તો પછી મને હકારવા દે ને. તને આવડે? હા પાકું ને? હા હાલો તો નથી ગો. હે વીમો નથી. વીમો ઈ તારે ક્યાં જવું? હું ખર્ચો કરીને મારે કેવું તો પડે ને. હું ખર્ચો કરીને બે જાન હું ખર્ચો કરીને બાકી વીમો નથી. બે તો જા તારે કરવા દે. આવડે? વાક વાળ નાખ. આવડે ને? આપા આવડે લાવાય. બાકી એનો વીમો નથી તને કીધું ખાસ. આપા વીમો હોય કે ન હોય ઈ તારે ક્યાં જવું? ઈ હું જઈને ઈ મારે જોવાનું છે. હું બોલ એ ભાઈ જાડે બ્લોગર. હાલો ગાઈસ ગાડી વળી ગઈ છે. હવે હું જાઉં તો ફોન મૂકી દઈ ઘડી. આપણો ફોન પડી ગયો તો એટલે નો મોલી જવાય ભાઈ. ગાઈસ જો આ વીમા વાળાનું મોઢું બંધ થઈ ગયું. આપડી ગાડી એવી વાગી ને આ વીમા વાળાનું મોઢું બંધ થઈ ગયું કે વીમો કરાવવો પડે. વીમો કરાવવો પડશે. વીમો કરાવવો પડશે. મેં તને કરવા દીધી. વીમો બધાનો વીમો છે ને એટલે ગાડી ઉપર એનો વીમો પૂછ્યો કે વીમો છે. તો બધાનો વીમો છે કે નહીં? બધાનો વીમો છે. પણ ઈ બધાયનો હોય કે ન હોય ઈ તારે ક્યાં ઈ મારે જોવું ને. ગાડીનો નટલો ખટ આપણને કેવા મળે. વીમા વાળો 50,000 વાળો 50,000 કેટલા? 50,000 ને 50,000 કે 60,000 60,000 મળી ગયો. ગાઈસ આમ જુઓ બધે હાઈટ હોઈ ગઈ. ઘરની વી ગઈ ને બારની વી ગઈ. કોને ખબર? તો હવે આપણે અહીંયા બેસી જઈશું. તમને ગમ્યા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ ભાવનગર થી નવા પડી ગયા છીએ તો આપણે બીજું કઈ તો છે તમે સમજી શકો છો. હવે છે આ બ્લોગ આપણે એન્ડ કરીશું. મળીશું બીજા નવા બ્લોગમાં. તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે બાય.